ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, દરેક વર્ષે આસો માસના કૃષ્ણ પક્ષની 14મી તિથિએ કાળી ચૌદસ મનાવવામાં આવે છે। કાળી ચૌદસને ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ખાસ કરીને ભારતના પશ્ચિમ રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મનાવવામાં આવતો પર્વ છે। કાળી ચૌદસને રૂપ ચૌદસ અને નરક ચતુર્દશી સમાન માનવી ન જોઈએ, કારણ કે તે નરક ચતુર્દશીથી ઘણીવાર એક દિવસ પહેલાં પણ પડી શકે છે। કાળી ચૌદસનો દિવસ તે સમયે નક્કી કરવામાં આવે છે જ્યારે ચતુર્દશી તિથિ મધ્યરાત્રિના સમયે વિદ્યમાન હોય છે અને તેને પંચાંગ મુજબ મહાન નિશિકાળ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે કાળી ચૌદસના અનુષ્ઠાનોમાં મધ્યરાત્રિના સમયે શમશાનમાં જઈને અંધકારની દેવી અને વીર વેતાળની પૂજા કરવામાં આવે છે। તેથી મધ્યરાત્રિમાં ચતુર્દશી જ્યાં હોય ત્યાં જ કાળી ચૌદસનો દિવસ નક્કી કરવામાં આવે છે। તો ચાલો આજે આ વિડીયોમાં જાણીએ કે આ વખતે કાળી ચૌદસ ક્યારે આવી રહી છે, તેમજ મહાત્મય, પૂજા વિધિ, આ દિવસના શુભ મુહૂર્તો વિશે જાણીશું, તેમજ આ દિવસે શું ન કરવું, શું કરવું જોઈએ, આ બધી માહિતી ઉપર આજે આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો। જો આ વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખી લેજો, જેથી તમારી કુળદેવીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે। તો ચાલો આજનો વિશેષ વિડીયો આરંભ કરીએ। તો વૈદિક પંચાંગ મુજબ આ વખતે કાળી ચૌદસ આવી રહી છે 19 ઓક્ટોબર 2025 રવિવારના દિવસે, અને આ દિવસે દેવીની પૂજા કરવાનો સમય રાત્રે રહેશે। રાત્રે 11:41 થી લઈને 12:31 વચ્ચે આ વખતે ચતુર્દશી તિથિ શરૂ થશે 19 ઓક્ટોબર 2025ના બપોરે 1:51 અને તે પૂરી થશે 20 ઓક્ટોબર 2025ના બપોરે 3:44। આજ કાળી ચૌદસના દિવસે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે। ઘણા ભક્તો આ દિવસે ખાસ કરીને હનુમાન પૂજા પણ કરે છે। આ દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4:43 થી લઈને 5:34 વચ્ચે, અને સૂર્યોદય થશે સવારે 6:24 અને સાંજે સૂર્ય અસ્તનો સમય રહેશે સાંજે 5:47। આ દિવસે પ્રાતઃકાળની પૂજા કરવાનો સમય રહેશે સવારે 5:09 થી લઈને 6:24 વચ્ચે, અને સાંજની પૂજા માટે સમય રહેશે એટલે કે કાળી ચૌદસની પૂજા કરવાનો સમય રહેશે સાંજે 5:47 થી લઈને 7:03 વચ્ચે। આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે સવારે 11:43 થી લઈને 12:30 વચ્ચે। વિજય મુહૂર્ત રહેશે બપોરે 2:45 સુધી। આ દિવસે ખાસ કરીને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જે આખો દિવસ રહેશે, અને અમૃત સિદ્ધિ યોગ રહેશે સાંજે 5:50 થી લઈને બીજા દિવસે સવારે 6:25 સુધી। આ દિવસે રાહુકાળનો સમય રહેશે સાંજે 4:22 થી લઈને 5:50 વચ્ચે। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં 3 રાત્રિનું ખૂબ જ મહત્વ છે। એક તો કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ। કાલરાત્રિ એટલે કે આ કાળી ચૌદસ, મહારાત્રિ એટલે કે માહ મહિનામાં જે શિવરાત્રિ આવે છે, મહાશિવરાત્રિ તે, અને મોહરાત્રિ એટલે કે જન્માષ્ટમી। દિવાળીના જે 5 દિવસનો તહેવાર છે એમાં ત્રીજો તહેવાર એટલે કે આ કાળી ચૌદસ। આમાં જોવા જઈએ તો આ દિવસે તાંત્રિકો અને ઉપાસકોની સાધના માટેનો શ્રેષ્ઠ દિવસ છે, પરંતુ એ સિવાય આપણા જેવા લોકો માટે પણ આ દિવસ ખૂબ જ ઉપયોગી છે। પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો, એટલે આ દિવસ નરક ચતુર્દશી તરીકે પણ ઉજવવામાં આવે છે। એટલે આ દિવસે કૃષ્ણ ભગવાનની પૂજાનું પણ મહત્વ છે, અને તેની સાથે મા મહાકાલીની, હનુમાનજીની અને કાળ ભૈરવ સહિતના ઉગ્ર દેવી દેવતાઓની પણ ઉપાસના કરવામાં આવે છે। કહેવાય છે કે જે લોકો ધનતેરસની રાત્રે યમદીપદાન કરી શક્યા ન હોય, અથવા તો કોઈ કારણસર થઈ શક્યું ન હોય, એ લોકો કાળી ચૌદસની રાત્રે પણ યમદીપદાન કરી શકે છે। જો ધનતેરસની રાત્રે કર્યું હોય તો કાળી ચૌદસની રાત્રે કરવાની જરૂર રહેતી નથી, અને જો કરો છો તો પણ કોઈ વાંધો નથી। કહેવાય છે કે કાળી ચૌદસની રાત્રે ઘરને શાંત અને સુખી બનાવવાનું, એટલે કે ઘરમાંથી કંકાસ, કકડાશ કાઢવાનો દિવસ માનવામાં આવે છે। તંત્ર વિદ્યામાં જે લોકો માનતા હોય
એ લોકો ઘરમાંથી કકડાશ, કંકાસ, ગુસ્સો જેવા ખરાબ તત્વોનો નાશ કરવા માટે ચાર રસ્તા પર વડા, ખીર વગેરે વસ્તુ મૂકીને કંઈક પણ બોલ્યા વિના, તેની સામે જોયા વિના પાછા ફરે છે. આ કાળી ચૌદસની રાત્રે હનુમાન ચાલીસાના પાઠ કરવા ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે સુંદરકાંડના પાઠ પણ કરે છે, અથવા તો સાધકો હનુમાનજીના મંત્રના જાપ કરે છે. અને કહેવાય છે કે આજે જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ પાઠનો જપ કરે છે તે વ્યક્તિ ઉપર હનુમાનજીના સાક્ષાત આશીર્વાદ બની રહે છે. આજે હનુમાન મંદિરે તેલ, કાળા અડદ અને સિંદૂર ચડાવવાનું મહત્વ એટલા માટે જ બતાવવામાં આવ્યું છે. આ દિવસે હનુમાન મંદિરે જઈને તેલ, સિંદૂર અને કાળા અડદથી હનુમાનજીનું પૂજન કરવું. અને કહેવાય છે કે આવું કરવાથી હનુમાનજી આપણા ઘરમાં સદાય આપણું રક્ષણ કરે છે. આપણા ઘરમાં નકારાત્મક શક્તિનો ઘરમાં ક્યારેય વાસ થતો નથી. ઘણા લોકો આ દિવસને નાની દિવાળી તરીકે પણ ઉજવે છે. એટલા માટે આજના દિવસે સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને આપણા ઘરના મંદિરમાં સૌ પ્રથમ ભગવાનનું પૂજન કરવામાં આવે છે. તથા દક્ષિણ દિશાના દેવ એવા યમરાજને પણ પ્રાર્થના કરવામાં આવે છે કે આપણા ઘરના વ્યક્તિનું અકાળ મૃત્યુ થાય નહીં, તથા મૃત્યુ પછી યમના દર્શન થાય નહીં, તેવી એમને પ્રાર્થના કરવામાં આવે છે. આજની રાત્રે મહાકાળી માતાની જાપ પણ કરવામાં આવે છે, અથવા તો આપણા કુળદેવીના મંત્રનો જાપ પણ કરી શકો છો. એ સિવાય જે કાલ ભૈરવ, બટુક ભૈરવની પૂજાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે. એટલે આપણા ઘરે આસપાસ કોઈ મંદિર હોય અને કોઈ પણ મંદિર હોય ત્યાં કાળ ભૈરવની મૂર્તિ હોય જ, ત્યાં તેમની સ્થાપના હોય જ છે, તો ત્યાં જઈને તેમનું પૂજન કરવું અથવા તો દર્શન કરવા અચૂકપણે જવું જોઈએ. જે લોકો દિવાળીનું પૂજન કરતા હોય તે લોકો આ વાતનું ખાસ ધ્યાન રાખે. મિત્રો, આવી રીતે કાળી ચૌદસનું આપણા ધર્મમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે કે જેને આપણે નરક ચતુર્દશી પણ કહીએ છીએ. ઘણા લોકો આજે વ્રત પણ કરતા હોય છે, તો વ્રત પણ કરી શકો છો. અને વ્રત ન કરો અને માત્ર જે કાર્ય કરીએ છીએ, એટલે કે શુભ કાર્ય કરીએ છીએ, એનું પણ આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આશા છે કે આપ સૌને આ કાળી ચૌદસની સંપૂર્ણ માહિતી, મહાત્મય સાંભળ્યું હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.